ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના લાલબાગ બ્રિજના નીચે પાણીની ટાંકીના ગેટ પાસે રાત્રિના 2 થી સવા 2 કલાકે અમારી સંસ્થાને મગર માટે કોલ આવતા આ મગર 7 થી 8 ફૂટ લંબાઈનો આવી જતા ત્યાંના બ્રિજની નીચે રહેતા શ્રમિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। તેઓએ સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ પટેલને ફોન કરી જાણ કરતા તેઓ ખૂબ જ ઝડપે ટીમ સાથે પહોંચી ગયા તો આ મગર રોડ પર લટાર મારતો જોતા ત્યાંના શ્રમિકોને દૂર ખસેડાયા હતા। તો ત્યાં સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપભાઈ આવી ચડ્યા અને અમે બંને સંસ્થાઓએ મળીને મગરને ભારે જહેમત બાદ ખૂબ જ સારી રીતે રેસ્ક્યુ કરી લીધેલ હતો અને આ મગરને વન વિભાગની ટીમને સોંપી દીધેલ બાદ ત્યાંના શ્રમિકોને આ જીવ વિશે ઘણી જાણકારી આપી આ મગરના ડરથી તેઓને અમે જાગૃત કર્યા અને અમે તેઓને મગર પ્રત્યેનો ડર દૂર કર્યો અને તમારા વિડીયોના માધ્યમથી લોકોને એક સંદેશો આપીએ છીએ કે આવા જીવ નજરે પડે તો આ સંસ્થાને કોલ કરવો। મોબાઈલ નંબર 9227101185। રિપોર્ટર ધવલસિંહ સોલંકી। લાલબાગ બ્રિજની નીચે પાણીની ટાંકી અત્યારે જ લોન્ચ કરી છે। એની કોર્નર પર આ રાજમહેલની કમ્પાઉન્ડ છે। મગર મારા જ આ મિત્ર દીપ અહીંયાથી એમના જોબથી છૂટીને જતા એમને આ મગર દેખાયો। એમને મને ફોન કર્યો કે અહીંયા ગાડી મગર છે। મારા મિત્ર બીજા સંદીપસિંહ તેઓનો એનજીઓ છે। અમે લોકોએ જ્યારે બી અમે આ વન્યજીવો નીકળે છે અમે એનજીઓ બધા સાથે મળીને આ જીવોને અમે બચાવીએ છીએ। એટલે આ મગરને અત્યારે અમે બહુ સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને અહીંયા ગાડી જે આ બધા જે રહે છે બ્રિજની નીચે રહેનારા એ લોકો ગભરાઈ ગયા કૂતરાના સાઉન્ડ સાંભળીને કે ભાઈ આ મગર દેખાય। એમને લાગ્યું કૂતરાઓ કેમ આટલા બધા ચિલ્લાય છે તો એમને લાગ્યું કે મગર છે તો એ લોકો બી પેનિક થઈ ગયા બાજુમાં સૂતા। તો અમે લોકો આવીને આ મગરને બહુ સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને તમારા મીડિયાના માધ્યમથી અમે વારંવાર લોકોને કહીએ છીએ કે મગરો જ્યારે બી નીકળે છે તો કોઈને હાનિ કરતા નથી। મગર માટે લોકોના વિચારો જે ખોટા એ છે નહીં। આ એક સારું એક પ્રાણી છે વન્યજીવ છે અને બસ એને સારી રીતે જ્યાં બી દેખાય આવી રીતે કોઈને બી તો બસ એને અમારા જેવા એનજીઓને વન વિભાગને ફોન કરો અને એને ખાલી અમે લોકો આવીએ ત્યાં લગીને એને જોઈ રાખો કે એને કશું પથરા ના મારો એને કોઈ છેડછાડી ના કરો એની જગ્યાએ બેસી રહેશે। અમે લોકો આવીશું વન વિભાગ આવશે કોઈ બી આવીને આ મગરને સારી રીતે રેસ્ક્યુ કરીને અને એના પોતાના નિવાસસ્થાનમાં પાછો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રિલીઝ કરી દેશે। આપના એનજીઓનું નામ? મારી સંસ્થાનું નામ છે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ। હું સંદીપસિંહ એનો પ્રેસિડેન્ટ। મારી સંસ્થાનું છે શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમે લોકો આ પૂર દરમિયાન ખૂબ જ બધાએ મળીને કામ કર્યા છે। બહુ વધારે પડતા જેટલા બી જીવો નીકળ્યા છે એમાં અમે લોકો બહુ સારી રીતે કામ કરીએ છીએ। આજે અત્યારે તમે ટાઈમ જોઈ રહ્યા છો આ લોકો દીપભાઈએ તરત ફોન કરતા અમે લોકો એકદમ ખૂબ ઝડપે અમે લોકો 15 થી 20 મિનિટમાં આવી ગયા છે અને આ મગરને રોડ પર હતો રોડ પરથી મૂવ થઈને જો કૂતરાઓ બસતા હતા એટલે રોડ પરથી મૂવ થઈને સાઈડના કોર્નર પર આવી ગયા અને એને સારી રીતે અમે રેસ્ક્યુ કર્યું। અંદાજિત કેટલા ફૂટનો હશે આ મગર અત્યારે લગભગ 7-8 ફૂટનો છે। 7-8 ફૂટનો છે અને કદાચ કોઈ એને જો છેડછાડી કરે તો એ તમારી પર હુમલો કરી શકે એટલે એને આપણે છેડવાની જરૂર નથી। બસ ખાલી ધ્યાન આપો અને સારી રીતે એને રેસ્ક્યુ કરાવો એ આપણા બધાની ફરજ આવે છે હે ને। તમારો ખૂબ ધન્યવાદ મીડિયાગણનો કે લોકો લગીને આવા અમારા મેસેજ પહોંચાડો છો।